અમરેલીમાંથી અવારનવાર આપણને ખેડૂતો તેમની સમસ્યાને લઈ અને રજૂઆતો કરતા જોવા મળે છે. હવે આ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકાર સામે રજૂઆત કરાઈ છે અને આ રજૂઆત કરાઈ છે જાફરાબાદના ખેડૂતો દ્વારા. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 4 થી 5 મહિનાથી ખેડૂતો તેમની સમસ્યાઓને લઈ અને સતત સરકાર સામે રજૂઆતો કરી રહ્યા છે. આ રજૂઆતોની વચ્ચે અનેક એવી પણ બાબતો સામે આવી કે જે વાતને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધો કરવામાં આવ્યા. સૌપ્રથમ જો ખેડૂતોની વાત કરવામાં આવે, ખાસ કરીને તો માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ત્યારબાદ રજૂઆતો કરાઈ. ત્યારબાદ નવો મુદ્દો આવ્યો હતો ટેકાના ભાવે ખરીદીને લઈને. કડદાનો પણ વચ્ચે મુદ્દો આવ્યો. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અમરેલીના જાફરાબાદ પંથકના જે ખેડૂતો છે એમના દ્વારા પણ સરકાર સમક્ષ એક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત કરવામાં આવી છે એટલા માટે કારણ કે તેમના ખેતરોમાં જે હાઈવે છે એ ઊંચું બનાવવામાં આવ્યું અને હાઈવેનો જે નિર્માણ થયો હતો, આખી વાત કરવામાં આવે તો ભાવનગરથી સોમનાથ જે નેશનલ હાઈવે એ જે અડીને જે ખેડૂતોના ખેતરો આવેલા છે એ ખેડૂતોના વાડી વિસ્તારમાં જવા માટેનો માર્ગ પણ તૂટી ગયો છે એવી વાત કરવામાં આવી છે. અને આ વાતને લઈ અને ખેડૂતોને મોટા પાયે ક્યાંક ને ક્યાંક હાલ પરેશાની થઈ રહી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે એ નેશનલ હાઈવે એ ખેડૂતોના જે ખેતરો છે એ લાઇનથી ઉપર બનાવવામાં આવ્યો છે. એના માટે જે વરસાદી પાણી છે એમના ખેતરોમાં સતત ઘૂસી જાય છે અને એના કારણે પણ એમને મોટા પાયે નુકસાન થાય છે. હાલ જે શિયાળો પાક લેવાનો હવે ખેડૂતોનો સમય છે, ખેડૂતો દ્વારા ખેતી પણ કરવામાં આવી રહી છે, પાક લેવામાં આવી રહ્યો છે. એવા સમયમાં જો આ પાણી એમના ખેતરોમાં ભરાઈ જશે તો એના લીધે એમને મોટા પાયે નુકસાન થઈ શકે છે. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ, આ બાબતને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું એના પર પણ નજર કરીએ. એ દ્રશ્યો પર પણ નજર કરીએ કે કેવી રીતે એમના ખેતરોમાં પાણી ભરાય છે. મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે. આ વારંવાર રજૂઆત કરી છે પણ ક્યાંય ધ્યાન દેતા નથી. આ બેદરકારી એની બહુ છે. 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી. મારું ગામ હેમાળ, સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે. ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે. નાળું તૂટી ગયું છે. આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી. તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિંભર માણસો છે. મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી. તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાડીએ જ વાવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે. હા, એટલે અહીંયા લોનભાઈ પત્રકારને આવ્યા, તમારે ભાડિયાવાળાને થોડું કોઈને આવવું છે અહીંયા. હા,
એટલે હવે આ ખેડૂતો દ્વારા એક માંગ કરવામાં આવી છે, સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ જે થઈ રહ્યું છે એને લઈને કોઈ નિર્ણય લેવામાં આવે. જે માર્ગ તૂટી ગયા છે જેના કારણે તેઓને વાડીમાં જવામાં પણ નુકસાન થઈ રહ્યું છે, તકલીફ પડી રહી છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ નિર્ણય લેવામાં આવે. આ સમગ્ર ઘટનાને લઈ, આ બનાવને લઈ આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.